નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો છે। તેઓ મોરબીના સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા અને આ દરમિયાન જે અધિકારીઓ તપાસમાં યોગ્ય સહકાર નથી આપી રહ્યા, જવાબ નથી આપી રહ્યા, તેને લઈને તેઓ રોષે ભરાયા। તેમનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો। જ્યાં મોરબીના એક કંપનીમાં કોળી સમાજના યુવકનું જે મૃત્યુ થયું છે તેમાં કંપનીની બેદરકારી સામે આક્ષેપો લાગી રહ્યા છે અને આ બનાવના પગલે ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે જે જવાબદાર લોકો છે તેમની સામે ગુનો નોંધીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ પણ કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો છે। પહેલા આપ આ વિડીયો જુઓ। માલિક જ મોકલતો બધા માણસોને કામે ત્યાં જાવ ફરિયાદ દાખલ થઈ છે 304 અને આરોપી પકડવાની પ્રોસેસ ચાલુ છે। અમને અમે હાલના પરમ જેવી સમજાવીએ છીએ અમને કમસે કમ માણસો મળી ગયા। એ માણસ જે ગયો હતો ત્યાં લગભગ બેંકની પ્રીમાઇસીસ હતી। હવે જેના વિરુદ્ધ એને જેને જોડેથી કોન્ટ્રાક્ટ હતો એના વિરુદ્ધ આપણે ગુનો દાખલ કર્યો 304 એને ઇલીગલી કામ આપી કરનાર। આ લોકોનો એ લોકોની શું રજૂઆત છે સ્પષ્ટ હજુ અમને કંઈ એ લોકોનું એવું કહેવાનું છે પેલા તો તમે ફરિયાદ કરી 14 તારીખે કરી છે 14 તારીખે અમને આવી અમને એડી તમારા એફઆઈઆરમાં મેં વાંચી છે 14 તારીખે ફરિયાદ હું સ્ટડી કરીને હા બોલ મંડાનું નામ વિક્રમભાઈ છે। રંગપુર ગામ છે, ગાડી 14 કિલોમીટર દૂર છે। સિરામિકની ફેક્ટરી છે અને સોમનાથ કે પંપ છે એની સામે છે। હવે એ લોકો એટલે હું તમારી પાસે આવવા પહેલા હું એમની પાસે ગયો હતો કે એમનું શું રજૂઆત છે। રજૂઆત એમની એવી છે કે એમને એવું છે કે ભાઈ કોઈ ભાઈને મારી નાખ્યો કે પૈસા વાત પૂછશો તો એના માટે તો આપણે સોલ્યુશન એવું હોય તો એમને હોય તો એ બોડી છે આપણે જામનગર મોકલી દઈએ, 3 ડૉક્ટરની પેનલમાં પોસ્ટમોર્ટમ કરાવીએ। થઈ ગયું તો પાછું થઈ શકે। તમે બોડીની પેનલમાં જે કદાચ એવું કર્યું હોય તો એ બહાર આવશે। આપણે પેનલ પીએમ જ કરાવેલું છે ને, રાજકોટમાં ન થઈ શકે, જામનગર જ થઈ શકે। ના ના એવું છે પેનલ તો બનતે પેનલ એવું નથી, સૌથી શ્રેષ્ઠ જગ્યા જામનગર છે એવું થયું હોય પણ એમનો નજરે જોનાર છે ને કોળી સમાજના બે ની જોડે કામ કરતા તો ભલે નહીં એને કોઈ માર્યું હોય તો તમને શું કામ એવી છે? મને તો કોઈ વાંધો નહીં। ત્રી પેનલમાં તમે જો તમે ચિંતા કરતા હોય તો પછી આપ કયો એમ કરી બરાબર છે। આ એ કીધું એનું સોલ્યુશન કાઢ્યું કે એ નિર્દોષ બાળકોને સુતા ન રહે અને એ સારું ન લાગે। અને બીજી વસ્તુ એમને વ્યક્તિ ગુમાવ્યો છે। હવે પોલીસ ધારે તો પોલીસ 1 કલાકમાં પણ પકડી લે, પોલીસ ધારે તો વર્ષો મારી વાત સાંભળો પોલીસ ધારે તો 24 કલાકમાં પકડી લે, 24 પોલીસ ધારે તો વર્ષો પણ નીકળી જાય। એટલે તમને ખ્યાલ હોય મોબાઈલના લોકેશન ઉપર અને એમની ધરપકડ ફટાફટ કરી લ્યો એટલે આ પરિવારને ન્યાય મળે। ચાલુ છે જો તમે આ નહીં કરો, કાલ વિધાનસભા ચાલુ થાય, વિધાનસભાના ફ્લોર ઉપર થવાનું છે। હું આવ્યો છે, સમજી વિચારીને આવ્યો છે, બધું જાણીને જ આવ્યો છે। એટલે તમે જે છે રજૂઆતો 100% સાચી છે। અમે કઈ ખોટું કર્યું તો કયો? ખોટાની વાત નથી પણ મેં તમને એમ કીધું કે 3 પેનલ ઓલું કરો, તમે કે ના એ બધું થઈ ગયું છે। એ લોકોની માંગ છે, તમારે સોલ્યુશન એ લોકો એવું કરવું છે કે એનું સોલ્યુશન કરવું છે એટલે એ લોકોની એક માંગ છે, એનું સોલ્યુશન આ છે। બીજું સોલ્યુશન એનું એ છે કે તમે એની તાત્કાલિક ધરપકડ કરી લ્યો। હા તમારા પ્રમુખ છે અહીંયા, અમને પૂછો આપણે સવારથી કેટલી વાર મેં તમને કીધું વિમલભાઈ ક્યારે આવે છે, વિમલભાઈ ક્યારે આવે છે, કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કોઈ વરિષ્ઠ વ્યક્તિ છે સમાજનો, એ અમારી સાથે વાત કરે એટલે મૂળ માંગણી મૂકે અને શું આપણે કરવાનું છે એક્શન જેનાથી આ વસ્તુ બે માંગ છે બરાબર। આ માંગ તમે બે કરી નાખો એટલે સોલ્યુશન થઈ ગયું। બોડી તો હજી હાલમાં છે, પેનલ પીએમ છે, એને કીધું કે ભાઈ અમને એને એમ નથી કીધું, એને બિચારાને તો એ બૈરાને ખબર નથી, એને એમ કીધું કે ભાઈ અમને શક છે કે કોઈ માર નાખ્યો તો એનો રસ્તો આ 3 ડૉક્ટરનું પેનલ પીએમ જામનગર કરાવીને આ એનો રસ્તો એ। બીજી વસ્તુ કે એને ધરપકડનું છે, તમે એમને ધરપકડ કરી લ્યો અને એને યોગ્ય તપાસ કરીને એને એનો હક અને અધિકાર મળે। વાત પૂરી થઈ ગઈ છે અને પોલીસ તંત્રની પણ ફરજ છે, મારી પણ ફરજ છે, આપણે સૌની ફરજ છે। સોલ્યુશન થઈ ગયું અને વાત અહીંનો પ્રશ્ન છે તો એ પ્રશ્ન અહીં સુધી જાય।
એનો પ્રશ્ન આ જામીન આપશે, આપવા પાત્ર હશે તો કોર્ટ નક્કી કરશે, પણ તમારે ધરપકડ તો કરવી પડે. કરવાની જ ધરપકડ. હા, બોલો, FIR માં મેં મારી વાત તમને કરી દીધી હા, પણ હું બી છે. તમને- તમે હું છે ને, તમે 24 કલાક આપું છું, તમે સાહેબ. આજે ને કાલે 2 દિવસ, કાલ સુધીમાં તમે નહીં કરો, પરમ દિવસથી વિધાનસભામાં વાત ઉપડશે. તમે નક્કી કરી લ્યો. મારું નક્કી છે. ધરપકડ કરવાની. મારું નક્કી છે. હા, પણ મેં તમને પોલીસનો પાવર કીધો, મારે ન કહેવાય. તમારે પોલીસનો પાવર શું એવો કહેવાય? કઈ issue છે કે આરોપીના નામ લખાયો ને આપણે કોલું નથી કર્યું? જેટલા નામ લખાયો એટલા લખી નાખ્યા છે. હવે પોલીસ તરીકે અમારી ફરજિયાત છે આરોપીને અટક કરવાની. એ આજ કરશું, કાલ કરશું, કરવાના જ છે. અમારા પ્રયત્નો 100% ચાલુ છે. અમારી 2 ટીમ રાજકોટ છે, એના સાચા નામ એટલે મેં તમને કીધું ને, આ બધાને ખબર છે કે સાચા નામ અમે ગોતી લીધા છે કે એનું સાચું નામ શું છે, ક્યાં રહે છે. અમારી ટીમ અત્યારે ત્યાં એક્ટિવ છે. એટલે આ જે ડેડ બોડીની પીડ્યું છે અને આપ કયો તો પેનલ પીએમ એવી આપણે કહીશું. હા, આપણે વાત કરીએ. એમને કોઈ સલાહ પછી નથી કીધું. એને આપણે ઓલું એને ન્યાય આપીએ. તમે આ તો થવાનું છે, એ તો કાલ આપણને ખબર પડશે. સુધીમાં જો તમને જે આ પરિસ્થિતિમાં જે પ્રમાણે આ બૈરાને છે એમાં વધારે એક વ્યક્તિ હજી જીવ ગુમાવશે, મને એવું દેખાય છે. નાના બાળકોને છે આ વસ્તુ વધારે બગડે. એટલે મારે તમને આટલું કહેવું છે કે કાલ સુધીમાં આરોપીમાં જેટલા તમારા હાથમાં આવ્યા, અમે એમ નથી કહેતા કાલને કાલ તમે બધાને પકડી લ્યો, જી જી જી. તો તમે મુખ્ય આરોપીનો જેને પકડી લ્યો અને કાલ સુધીમાં નહીં પકડો તો પરમ દિવસે વિધાનસભામાં હું વિગતવાર આ બધી ત્યાં થશે અને વિગતવાર થશે તો વિગતવાર બધા અહીં કાફલો આવે અને એની પ્રોસિજર બીજી લાંબી થાય એના કરતાં એ વાત કરીને વાત એને ન્યાય મળે અને તમે તમારું કામ કર્યું ને મેં હજુ આ જે લોકોનો એનો હક મળ્યો કે એને જે અધિકાર છે એમનો એને મળ્યો છે, તમે આટલું કરી નાખો. જે રીતે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ને અધિકારીઓની ધૂળ કાઢતા કહ્યું છે કે આમાં જે જવાબદાર લોકો છે તેમની સામે ત્વરિત પગલાં લેવામાં આવે, નહીંતર પછી જે રીતે પરિસ્થિતિ બની છે તે મામલે હવે શું કરે છે અધિકારીઓ તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.